હવે આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા એસઆર કંપનીમાં લાગી ભયંકર આગ. ફાયર ફાઈટરની 4થી વધુ ગાડીઓ ઘટના સ્થળે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના માંઢા નજીક આવેલી એસઆર કંપનીના કન્વેયર બેલ્ટ વિસ્તારમાં અચાનક આગ લાગી છે. ફાયર બ્રિગેડની સૂચના મળતા તાત્કાલિક 4થી વધુ ગાડીઓ પહોંચી અને તેમણે આગને નિયંત્રિત કરવાની કોશિશમાં લાગી છે. હાલમાં આગ ઉપર આંશિક કાબુ મેળવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કંપનીના સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના માંઢા નજીક આવેલી એસઆર કંપનીના કન્વેયર બેલ્ટ વિસ્તારમાં અચાનક આગ લાગી છે, જેનાથી કંપનીમાં દહેશતનું વાતાવરણ ઊભું થયું છે. આગના કારણે ભારે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ ગયા છે. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓ પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે. ફાયર બ્રિગેડને સૂચના મળતા જ તાત્કાલિક 4થી વધુ ગાડીઓ પહોંચી અને તેમણે આગને નિયંત્રિત કરવાની કોશિશમાં લાગી છે. હાલમાં આગ પર આંશિક કાબુ મેળવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. એસઆર કંપની જે ઉર્જા અને સ્ટીલ ક્ષેત્રમાં મોટી ખેલાડી છે, તેના નાના માંઢા વિસ્તારમાં આવેલા પ્લાન્ટમાં આવી ઘટના ઔદ્યોગિક સેફટી પર પ્રશ્નો ઉભા કરે છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર હાજર છે અને કંપનીના અધિકારીઓ સાથે મળીને તપાસ કરાઈ રહી છે. આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે અને તેમાં આઈટી અને ઔદ્યોગિક કંપનીઓમાં ઇલેક્ટ્રિકલ ખામીઓ મુખ્ય કારણ છે. નાના માંઢા જે દ્વારકા જિલ્લાનો ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યાં આગના કારણે કંપનીના કાર્યો રોકાઈ ગયા છે. કંપનીમાંથી નીકળતો ધુમાડો નજીકના ગામડાઓ સુધી પહોંચી ગયો છે. કર્મચારીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરીજ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ, તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આષ્ટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે.
મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.